બીજી તરફ વાત કરીએ હાલોલની તો વર્ષોથી વિવાદાસ્પદ બનેલ શોપિંગ સેન્ટર આખરે જમીન દોસ્ત કરવામાં આવ્યું। રાજ્ય સરકારે હાલોલ નગરપાલિકાને શાક માર્કેટ પાસેની સરકારી જમીન માત્ર વહીવટ માટે આપી હતી, જેનો ઉપયોગ જાહેર કામ માટે થવો જરૂરી હતો, પરંતુ નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓએ મંજૂરી વિના જ એક ઠરાવના આધારે ખાનગી રીતે શોપિંગ સેન્ટર ઊભું કરી દીધું। આ શોપિંગ સેન્ટર વહીવટી મંજૂરી વિના બનાવાયું હોવાના આરોપની સામે નગરપાલિકા કોઈ પુખ્ત દસ્તાવેજ રજૂ ન કરી શકી, જેથી સ્થાનિકોએ આ મુદ્દો ઉઠાવતા અને સરકાર સુધી ફરિયાદ પહોંચતા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી તોડવાનો હુકમ કરાયો છે। આ કાર્યવાહીથી શહેરમાં ભારે ચર્ચા છે અને ગેરકાયદેસર કબજા સામે સરકારના કડક વલણનું પ્રમાણ મળ્યું છે। આજે તાલુકા સ્વાગતમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ બાબતે પ્રશ્ન હતો, તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી એને તાત્કાલિક અસરથી દૂર કરવાનો જિલ્લા સ્વાગતમાં હુકમ કર્યો। તે અંગે હાલોલ નગરપાલિકા દ્વારા શાક માર્કેટના વચ્ચે આવેલ આ બિલ્ડિંગ તોડવાની કામગીરી આજે શરૂ કરેલ છે। ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા।